છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સૈનિકો શહીદ સૈનિકોના ધર્મપત્ની તથા તેમના પરિવારજનોનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। છોટાઉદેપુરમાં આવેલા દરબાર હોલ ખાતે છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સૈનિકો શહીદ સૈનિકોના ધર્મપત્ની તથા તેમના પરિવારજનોનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ નાયબ મામલતદાર ભગીરથભાઈ તથા વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સાગી અને અન્ય ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથે જ વીર શહીદોના પરિવારો, તેમના ધર્મપત્નીઓ, પૂર્વ સૈનિકોનો અને વીર નારીઓને સાલ ઉડાડી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો તથા શહીદ સૈનિકોના ધર્મપત્નીઓને કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી પણ આપવામાં આવી હતી। આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત સૌ કોઈએ સાથે સ્વરૂચિ ભોજન પણ લીધું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।